જસ્ટ અમે કાશી રાઘવ મૂવી જોઈને આવ્યા. બહુ જ મસ્ત ફિલ્મ બનાવી છે, જોઈને દિલ ખુશ થઈ ગયું. પણ દુઃખ એ વાતનું છે કે અમે જ્યારે થિયેટરમાં મૂવી જોવા ગયા ને ત્યારે બહુ ઓછા લોકો મૂવી જોવા આવ્યા હતા, કેમ કે આ મૂવી ગુજરાતી હતું એટલે. અને ફિલ્મ પૂરી થઈ અને અમે થિયેટરમાંથી બહાર નીકળ્યા, દરવાજો ખોલ્યો તો ઓહો આટલું બધું ક્રાઉડ જોઈને મને તો આશ્ચર્ય થયું કે રાત્રે 1 વાગે ક્રાઉડ શેનું હતું. તો પૂછ્યું તો કોઈ જૂની હિન્દી ફિલ્મ ફરીવાર રિલીઝ થઈ છે જેને જોવા માટે લાઈન લાગી છે. એટલે સાલું વધારે દુઃખ લાગ્યું અમને કે રાત્રે 1 વાગે જૂની ફિલ્મ જોવા માટે લોકો જાય છે. એ પણ ગુજરાતી ફિલ્મ જે એટલી સારી બને છે, કાશી રાઘવ એટલી સરસ મૂવી બનાવી છે જેને લોકો જોવા નથી જતા. અને પછી આ જ લોકો એવું કે ગુજરાતમાં તો ક્યાં, ગુજરાતી ભાષામાં તો ક્યાં કોઈ સારી ફિલ્મ બને જ છે. અરે ભાઈ, સરસ ફિલ્મો બને છે, તમે જોવા જાશો તો તમને ખબર પડશે ને કે ફિલ્મ સારી છે કે નથી. આ કાશી રાઘવ ફિલ્મ લગભગ 28 પ્રકારના અલગ અલગ લોકેશન ઉપર આ મૂવી શૂટ થયું છે. પ્લસ એમાં પ્રેમ છે, લાગણી છે, અને જ્યારથી મૂવી સ્ટાર્ટ થાય છે ને ત્યારથી તમને સ્ક્રીન સાથે એટલું આમ જોડી રાખે છે ને કે વાત પૂછોમાં. અને ફિલ્મનો એન્ડ તો એટલો સરસ છે ને કે આમ ખરેખર એન્ડમાં અમને લોકોને આંખમાંથી આંસુ આવી ગયા હતા. અમને લોકોને એક નહીં, જેટલા બેઠા હતા ને એ બધાની આંખમાં આંસુ હતા. એટલે ફિલ્મ બહુ સરસ મજાની બનાવી છે. ફિલ્મ પાછળ કેટલા બધા લોકો હોય છે, ડિરેક્ટર, પ્રોડ્યુસર, એની આખી ટીમ. પછી ફિલ્મના લીડની વાત કરીએ તો દીક્ષાબેન જોશી અને જયેશ મોરેસર અને નાની ઢીંગલીએ બહુ સરસ મજાનું કામ કર્યું છે. કેટલા લોકો મળીને ફિલ્મ બનાવતા હોય છે ગુજરાતી. અમે રીલ્સ બનાવીએ છીએ એટલે અમને ખબર છે કે કેટલી તકલીફ હોય. રીલ્સ 30 સેકન્ડમાં થતી હોય છે, તો આ 2 કલાકની ફિલ્મમાં કેટલી તકલીફ હોય અને કેટલા લોકો જોડાયેલા હોય છે. અને આપણી ગુજરાતી ભાષાને જો આપણે સપોર્ટ નહીં કરીએ તો બીજું કોણ કરશે. આજે હિન્દી ફિલ્મો અહીંયા રિલીઝ થાય છે, જૂની ફિલ્મો પણ રિલીઝ થાય છે, તો લગભગ માનો ને કે ગુજરાતનો હિસ્સો 50% કે 60% ઉપરનો હિસ્સો ગુજરાતનો છે કે રેવન્યુ શેર કરીને આપે છે. અને આપણે ગુજરાતી ફિલ્મો જોવા નથી જતા. તો અમે તો તમને બધાને એટલું જ કહીએ છીએ કે કાશી રાઘવ બહુ સરસ મૂવી છે અને તમે બધા તમારા નજીકના થિયેટરમાં જોવા જાજો. ખરેખર તમને ગમશે. બીજું તો કશું નથી કહેતા. આપણે ગુજરાતી થઈને આપણી જ ગુજરાતી ભાષાને સપોર્ટ નહીં કરીએ તો બીજા કોણ કરશે. બસ દેટ્સ ઇટ.